ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું જ્યારે ચોમાસામાં ઘરમાં કંઈ પણ શાક ન હોય ત્યારે પણ બનાવીને ખાવાની મજા પડે તેવા મગભાત। અને આ મગભાત જે છે તે આપણે સિમ્પલ અને સરળ રીતે જ બનાવીશું। અને જો હા, તમને મારી રેસીપી પસંદ આવતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો। તો ચાલો બનાવીએ ટેસ્ટી એવા મગભાત। તેના માટે સૌપ્રથમ અહીં અડધો કપ જેટલા મગને મેં 4 થી 5 કલાક માટે પલળવા માટે મૂકી દીધા હતા। તો અહીં પલળેલા મગને આપણે અહીં કુકરમાં સૌપ્રથમ ઉમેરી દઈશું અને મગ સારી રીતે ડૂબે તેટલું પાણી જે છે તે ઉમેરી લેશું। ત્યારબાદ હવે તેમાં અડધી ચમચી જેટલું મીઠું અને નાની ચમચી જેટલી હળદર ઉમેરીને મગને આપણે 3 થી 4 સીટી પડે ત્યાં સુધી બાફી લેવાના છે। તો આ રીતે મગને આપણે 3 થી 4 સીટી પડે તે રીતે બાફી લેવાના છે। તો અહીં 3 થી 4 સીટીમાં જ મગ જે છે તે એકદમ સરસ રીતે બફાઈ ગયા છે। તો હવે આપણે મગનો વઘાર કરી લઈએ। તો તેના માટે સૌપ્રથમ અહીં એક કડાઈમાં આપણે 1 થી 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લેશું અને તેલ આ રીતે ગરમ થઈ જાય એટલે તેમાં આપણે એક નાની ચમચી જેટલી રાઈ ઉમેરી દઈશું અને એક નાની ચમચી જેટલું જીરું અને થોડી એવી હિંગ ઉમેરી દઈશું અને થોડા એવા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું। ત્યારબાદ હવે તેમાં આપણે અહીં એક મીડિયમ સાઇઝની ડુંગળી છે ઝીણી સમારેલી તે ઉમેરી દઈશું અને ડુંગળીને આપણે થોડીવાર માટે સતળાવા દઈશું। તો ડુંગળી આ રીતે હલકી એવી બ્રાઉન રંગની થઈ જાય ત્યારબાદ હવે તેમાં અહીં એક મીડિયમ સાઇઝનું ટામેટું છે તે કટ કરેલું અહીં ઉમેરી દઈશું અને ટામેટું ઉમેર્યા બાદ હવે તેમાં આપણે અહીં એક તીખી મરચી છે તેને આ રીતે મોટા 2 ચીરિયામાં કટ કરીને તેને ઉમેરી દઈશું અને ત્યારબાદ હવે અહીં મસાલામાં થોડું એવું આદું છે, આદુનો ટુકડો છે તેને અહીં છીણીને ઉમેરી દઈશું। ત્યારબાદ હવે તેમાં આપણે એક નાની ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું, એક અડધી નાની ચમચી જેટલી હળદર અને એક ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું અને એક ચમચી જેટલી લસણવાળી લાલ ચટણી છે તે ઉમેરી દઈશું અને બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું। અને હવે જ્યાં સુધી આ રીતે ટામેટાં એકદમ સરસ રીતે સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી અહીં ડુંગળી અને ટામેટાને થવા દઈશું। તો આ રીતે ટામેટાં એકદમ સરસ રીતે સોફ્ટ થઈ જાય ત્યારબાદ હવે આપણે જે બાફેલા મગ રાખ્યા છે તે બાફેલા મગ અહીં ઉમેરી દઈશું અને બાફેલા મગને અહીં ઉમેર્યા બાદ ત્યારબાદ હવે તેમાં ઉપરથી આ રીતે થોડું એવું પાણીની જરૂર પડે। જો મગ આ રીતે ભાત સાથે ખાવાના હોય તો આ રીતે થોડા પાણીવાળા જ રાખવા, એટલે કે થોડા દાળ જેવા જ રાખવા। તો અહીં જે છે તે થોડું મેં ઉમેરી દીધું અને ત્યારબાદ હવે લાસ્ટમાં એક નાની ચમચી જેટલી ખાંડ અને એક મોટા લીંબુનો રસ જે છે તે આપણે ઉમેરી દઈશું અને ત્યારબાદ હવે આપણે મગને ઢાંકીને 5 થી 7 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ પર થવા દઈશું એટલે મગ જે છે તે એકદમ સરસ રીતે રેડી થઈ જશે। તો અહીં ઢાંકીને આપણે 5 થી 7 મિનિટ માટે થવા દઈશું। તો અહીં તૈયાર છે ટેસ્ટી એવા મગ અને જુઓ ઉપરથી આ રીતે તેલ પણ આ રીતે 5 થી 7 મિનિટ માટે ચડ્યા એટલે ઉપરની તરફ તેલ જે છે તે દેખાવા માંડ્યું છે અને ત્યારબાદ હવે તેમાં આપણે લીલા ધાણા જે છે તે કટ કરીને ઉમેરી દઈશું। તો અહીં તૈયાર છે ટેસ્ટી એવા મગ અને હમણાં ચોમાસામાં ઘરમાં કંઈ પણ શાક ન હોય ત્યારે ખાવાની ખૂબ જ મજા આવે તેવા મગભાત। અને જો તમે મગભાત ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો અહીં તૈયાર છે ટેસ્ટી એવા મગભાત અને આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય અને તમારા ફ્રેન્ડ લોકો સાથે જરૂરથી શેર કરજો। તો આજની આ રેસીપી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। થેન્ક્સ ફોર વોચિંગ।